દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભગત ને બચાવન કરો. પૂરી રમતા હતા ને આનું બહુ થઈ ગયું છે. લે આમાં તો હું કરું, ખોળિયો રહ્યો ને આવડી વાત હોય ને તો આવડી મોટી વાત કરે છે. કાલ નતો પાડતો સમજાતો હું કેતો તો ખોડિયો ખાલી લડવાનું બોનું હોજી રહ્યો તો કે ચાણા કોક વકમાં આવન હું પાડી દઉં ને કોક તહેવાર આવે ને કાળુ ભાઈ એટલે આપણા ગામમાં હોળી 100% હરગ. હોળી તો કાલ હરગાઈ પણ ભગત ની હોળી હરજી જઈ છે. આ ભગત રહ્યો ને ગયડો થાય છે ને ઈમ હૈડો થાય છે. એટલે અત્યારે તો હોળી રમવાનું આવતું તું. હોળી તો હોકર રમતો પણ ભૂલ થઈ જાય છે. કે ભૂલ થઈ તે કે જા માફી માંગી લે એટલે વાત પતી જાય. એમાં મારો તો ડખો કરવાનો આવે છે. લે ઓમાં ડખાની વાત આવતી જ નહીં. પણ આ ખોડિયો રહ્યો ને જલુએ મેલતો નહીં એટલે એવું સમજાવવાનું કરવાનું છે. ખોળાન હવે ખોડિયો સમજે તો સારી વાત છે, નકર અમે તો ભારે ડખો થ. ડખો તો આપણે શું તાજો તો નહીં થવા દઈએ. ગમે તે રીતે ઓળ પાડી દેવો છે. આ તું જો ઓળ તો મને નહીં લાગતું પડે. ચમ ખબર છે એના ભાઈઓને ખબર પડશે કે ભગત ની ડોશી પર પાણી છોટ્યું છે તો એના ભાઈઓ રહ્યા ને ખતરનાક છે પાછા. બાબુડો ને પેલો રહ્યો ને બીજો સગલો એ રહ્યા ને એ લાકડા લડો છે. આજ તો પાછી રાત જાય ને એટલે વાત બધા વાયરલ કરી છે પાછી. ના પાડ દે પેલા ભગત રાય ને કે ઘરના બાર પગ ના મેલે નકા ટોગા ભાજી જઈ ગઈ. એ તો બરોબર છે એને તો હું કઉ છું, પણ ના હોય ને તો ખોડિયાલ હવારે હું કીધું છે કે હવારે આવજે ત્યારો ન્યાય મળી જા. પણ ના હોય ને તો આપડે હોમાં એના ઘેર જઈ આવીએ બે જણા. ઈ નહીં જવું રવા દો. કેમ એટલે એની ડોશી રહી ને પાછી બગરેલી છે. અલ્યા ડોશી હોમું ના જોવાનું હોય આવશે ને બાબુડો બધા તૈયાર થઈ ગયા છીએ અત્યારે ના ડખો કરશી બસ. એટલે આપણે તૈયાર જ છીએ. આપણે બંગરીઓ નહીં પહેરી. આવડી વાતમાં લડવાનું ના હોય તો ખોડિયાના ઘેર જઈ આવીએ. જઈશું રે. આ બધું આના લીધે થયું છે. આના લીધે એ વાયલા હેટા હોય એ કાળુમિયો આ જોજે કરી રહ્યા સરપંચ. બે લે આગળ તો આગળ જે બે હા કરને તો ઓ સરપંચ ગયો. આવું ધોત્યામાં નહીં તમે તો જવાન્યા એ કાલ કર્યું છે ને. શું કર્યું મુએ? કોક હોળી રમતા હતા. શું કર્યું તું લ્યા? આટલી ઉંમર થઈ અને હું હોળી રમતો છું આજ સુધી કદી રમે નહીં. જે હોય મગન એ બધું સાચું બોલી દે. એમાં હારું રહેશે ને કે પેલો ખોડિયો રહ્યો ને ડખો કરશે લ્યા. વાહ વાહ મોનો ના મોનો પેલા ભગતરાય કહી દીધું છે. તમે શું કહી દીધું ભગતરાય? એટલે હું ઇથન નીકળ્યો તો ને એટલે એને રમવાનો બહુ શોખ હતો હોળી. તે મને છેતરી પાણીની ડોલ લઈને આવેલો ભરી તે મને ઓહણ પડ્યો. તે હું તો પકવા જ ના દીધો. એ ત્રણ રાઉન્ડ મારે અને પછી નાઠો ને હું તો ડાયરેક્ટ ઘેર ભેગો. તું નીકળી ગયો અને ભગતે પોણી સોટ્યું ને તે ખોરાન ડોશી ઉપર જાણે કાલ મને તો કોઈ ખબર જ નહીં. એટલે તને ચોય ખબર હોય? તું તો નીકળી ગયો તઈ હોય. કાલનું વાતાવરણ રહ્યું ને બદલાઈ ગયું છે આખું. લડું કરી રહ્યા છે ખોળ્યો ને. તમો તાન રાતે ખોળાઈવાન ઘેર મીટિંગ હતી. ઓવા જો મીટિંગો થવા માંડી. હું થઈને નીકળ્યો ને તે બાબુડો સગન બાબુડો ઓવા અને ખોલ ભાઈ એ તો કોઈ કાપી નાખું કરતા હતા. તું કાપી નાખો લે મને ખબર. આ તમે કોક શાકભાજી આ તો જીભડો ખરો ને એ ખોળ્યો કાપી નાખ. એ બધો સપનો જોવાનો કી પણ કાપી નાખું કરી રહી. ના હોય તો પેલા ભગતરાને કોક કરવાનું કરો. ઘેર લાઈન બિહારવાનું કરો નકા કાપી નાખી. આનું ક્યાં છે ખબર? કોઈ ના હોય ને તો વખત પિક્ચર પૂરું કરી નાખે. થોડો કે પિક્ચર પૂરું એટલે જોડે ભગત કાયમ માટે જો પડે ને એ જ એટલે મુજકો તમે આવતા જ ના વચ્ચે. એટલે ભાઈ છે મારો ચમ ના આવીએ મે કશો વાંધો નહીં. મારે તો કોઈ લેવા દેવા નહીં. એટલે પછી મગનલાલ હું કઉ છું એટલે બધું હોભળેલું કયો છો પછી લડાવાની વાતો કરો છો. કાલ તો કોળિયો કોઈ કેતો નતો. આ મો હેડ્યો આ તો જે હોભળ્યું ને એ કીધું. આ તો જોણે હું ચડાવતો હોય એવી વાતો કરો છો. એ તો ખોળિયોને ગમે તેવા લડશે ને પણ લડવા નહીં દેવાના. એ તો કે હવે જે થઈ ગયું ને એવા પિક્ચર પૂરું જ કરી નાખ. અલ્યા મોય પોણી છોટી મો તો કોઈ ના લડી નાખવાનું હોય. એ બુદ્ધા જેવો છે એ ખોળિયો. તો હું જાઉં છું હાલ ઘેર. એક કામ કરો ભગત ના નાવત અઠવાડિયું હારી મોકલી દો. આ બધું સોન થઈ જાય ને એટલે બોલાવશું પાછો. એટલે એક પોણી ની ડોલ વેળી
ઈમો એને ના મોકલી દે પેલો ખોળિયો રહ્યો ને અવળું લઠ્ઠું પકડાવે હમણાં- કે ચોકી બે હારા પાસે હમણાં નહીં નહીં નાખશી તો બાબરો ટોયલ્યું કે ખબર હે? કે હું એકલો જ કાપ્યું. અલ્યા બાબુને કશી ખબર પડતી નહીં વધાવતી આ બાબુડો રહ્યો ને પી જાય ને હું બોલું એ જ ખબર પડતી નહીં ને પણ હજુ તમને બાબરાની અસલી વાત તો ખબર જ નહીં. ના હોય તો એક કામ કરજો લેટજો ખોડિયા ઘેર આપણે હોમઈ જઈએ થોડાના ઘેર જવું છે પણ હજી થોડી વાર છે એ હાચુકલું કહેતા હતા કે જુઠ્ઠું બોલી અમારું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય કાકા સરપંચ તમે મોટા હશે એટલે તમને તો ખબર હશે કે નાનો હતો ને તો અન મારતો અને હવે તો મોટો થયો. એટલે અમે નાના હતા એટલે ચમ નાડતા ખબર છે એને બાપાને બોલાવીને આવતા તરત ભાઈ સાહેબ નાનપણની વાતો કરવા નહીં નાનપણમાં રહીશું ને તો ખોળિયો હાલ હમણાં એનો વાહ લઈને હોય ઉતરી પડશે લેટજો આપણો લેટ તું અંગા થેડ ના મારો મોડું થાય. ના ના આ તો નહીં ની ડોશીનો કોઈ પેલા ભગતરાય હાથ જલી પાડ્યો તો એટલો બધો તૂટી જાય છે અને હાથ જલ્દી પાડ્યો તો એવું છે અત્યારે જો થતું આવ્યું છે એમાં શું થઈ ગયું આ બોલતો નહીં ને હું એમાં ખોળો પાછા કૂદી રહી અને સાચી વાત છે તમારે જવું હોય ને તો મુદકો આડો લઈને જ જજો. અમે અત્યારે કોઈ બીવાવાના નહીં હાલ થતા નહીં એ તો થશે ને બધું સારું જ થશે બેસ તું સુબાનું નહીં પગલું ભરવું આડો લઈને જો ને અને નહીં જો તમે ખાલા હાથે જાય ને તો એને પટાઈ દે અને હમણાં તમારે થોડી આડું હોય ને તો એ થોડા બી હોય. એટલે કહાની પટી જાય તારી કહાની તો પટી નહીં તો પછી એડવાન્સ કર પછી પટી હોય તો હમણાં હાલો એ પટાઈ દઉં તો પછી યુદ્ધ હાનું થાય. હજુ તો ખોળાને જોડી જીવ હાલ્યો ને તા અને મોકો નાવા ધોકા લઈને જ જજો. કશો વાંધો નહીં અમે તો ધોકા લેવા છીએ તોય લેવું જે થાય ને એ જોઈ જવું કે સરપંચ અલ્યા ધોકેથી ના થાય ને એ બુદ્ધિથી થાય એ કુલભાઈ આ કાલ આટલું બધું થઈ ગયું અને તમે મને હમત ના લે અલ્યા મુકા હું એકલો પટાઈ દઉં છું એટલા નતું કીધું તમને ભાઈઓ એ ભગતરની શકલ છે બોળી અને ભાભી અંગત રમે હોળી તું આપવા દે આખાઈ ન આબા દેવાનો નહીં એના ઘેર ને ઘેર પટાઈ દેવાનો છે એ કુલભાઈ રમ્યો તો એની ડોસી અંગત હોળી રમવા તારા ડોસી અંગત હોળી રમવું પડે હું એ કીધું કે તારી ભાભી અંગાત કા હોળી રમ્યો છે એ રમ્યા કેવો ભાઈઓ ભાઈઓ અંગાત એ રહ્યો હા ને ભગતરો ઓછો નહીં પાછો ઓછો નહીં માર માં જીર્યો છે રહ્યો તો કાલ ને કાલ પૂરો કરજો લગા રહી ગયો છે ટોલા મન થઈ ગયો તો પાછો એવું છે આ તો જ હમણાં જવું છે એના ઘેર જ જવું છે પણ પેલો બાબુલો આવે ને એની વાત જોઈ રહ્યો તો હું બાબુડા શું પડી પેલું એ છે ચાલો આપણે બે દાડા કાપી છીએ આ તો કુલભાઈ બાબુડો હા ને તો એ ટોલી થઈને પડ્યો છે બાબુલો હોય ને તો પાછો ગોઠના 2-3 જણ તો ઉપાડી નાઈ દે પાછો વાત સાચી આપણે બે દાડા હેડશું તું લડત કરા ને અલે હું કાપ્યું કુલભાઈ તમને ખબર નહીં મારામાં બહુ જીગર છે શું થયું મગન ચમ ઓફિસ એટલે કોઈ વાતની ખબર હે? વાત ની તો કોઈ ખબર નહીં કાલ માં ડોશી ગોળી રમાય એટલી ખબર છે અને આજની તો કશું ખબર નહીં એમાં. મોહમ્મદ નહીં જેન શું ખબર હોય હાલ સરપંચની થઈને કરો ને તે ધોકા હજારતા હતા કોના ઓલે એટલો ધોકા હજારતા હતા એટલે કે ખોડિયો પેલો સગન ને અને આ બાબો ટોયલી જે આ નો કીવાનો ધોકા અમારા ઉપર ઉપાડવાના હોવા કે તો મને ખબર નહીં કે તમારો શક કહેવાનો પણ હું કહેતા ખબર હે આ તો પિક્ચર પૂરું કરી નાખવું એટલે અમારું પિક્ચર ઓ વાહ અલ્યા ઈવાનું પિક્ચર અમે પૂરું કરી નાખીએ એવા છીએ ક્યાં તો અજુનજી અડે નહીં ને એટલે પેલો ભગત ઉભર ઉભર આડ્યા અમે નહીં એમ કે અમે આડ્યા નહીં એમ કે પેલો ભગત તો કે ખબર હે એ તો કાલે સરપંચ નાડી જાય સહી રો સહ ઘેર ઘેર જ છે સકલ લેતા ધોકો લેતા તું ધોકો લેતા આમ આટલું લે મોટું તો બાબોળો પેલો પાવલો લે હા તું આવી બોલ્યા કર તું ઘેર હતો ઘેર છે ને રે ઘેર જ છે કે તું બોલ્યા કર ને ખબર કર અને બાબુ છો જ્યો લે બાબુલાની જરૂર નહીં અમે બે પહોંચી વળી એવા છીએ બાબો ને સંભાળજો તમે ને પેલો કાઢ્યો ક્યાં તો ખબર હે કે બાબો તો એકી ગરદન મહી નાખું હું અને મન ઓ વાહ અલ્યા બધી વાતો છે અને તું એડવાન્સ કરજે ઘેર છે ને રે ઘેર છે ને વાત તો આપણો આખી આ પેલો પકડતો કે ખબર હે કે મોયા સગના આ ખોળાન તો પટાઈ દિયો અને પ્લસ સરપંચ કોઈ ખબર હે તમે ત્યાં મેં જ નાખો અને જે ઉપર થયો ને એ હું જોઈ લ્યો કે બધા જ જેક માર જોડી સગન્યા છોકરા આવું બોલી રહ્યો છે આવું બોલી રહ્યો છે એ મગન તું આ બધું બોલી સાચી વાત છે કે જે કોને કોણ સાંભળ્યું કોવાના કે જો જો તમે બેહી રહ્યા ને તો જે આ તમારે લડવા જવું હોય તો જો ન કોઈ એ ખોળા જે મારું લોહી ઉકળી ગયો તું હલે એડવાન્સ કરજે સગન્યા વાજી નાખું જો જબરજસ્ત હવે લડશી અસલ કહાની તો હવે જ ચાલુ થા પણ એમને ખબર નહીં કે આ કહાનીમાં મેન વિલન જ કોણ છે તમે જો સરપંચ હું બેહી રહેશો કોક કરવાનું કરો પેલા આયમ જોઈશે હમણાં અરે આમાં તો મારું મગજ હેઠતું બંધ થઈ ગયું છે કાળુભાઈ મગજ ના હેડતો હું તો જઉં તાણ હોયથી ખાજો એકલા માર
ઓમ જો ખાલી જો ખાલી છૂટ્યા ને હવાર પડ્યું નહીં કે મને ખબર હતી આ ખોળિયાની. તો જોલ્યા દેખાડ ભગત ના બાર કાઢો. એ પેલો એ ચોકડ છે, કાળિયો ચોકડ છે. એ એને કશું કર્યું નહીં, બેસ હું બેસ તું કૂદે નહીં. હું કશી કરી નહીં. અને કોને મારવાનું કહેતો તો તું? એ મારવાનું કોને કહેતો તો એટલે ઓમ? ઓમાં મારી ઓમી વાત હા, કર. હમણાં હારો પાર ઘોસી કાઢ્યો હમણાં. ઓમાં આવ તું. હું તો કોઈને મારવાનું અને કીધું. હમણાં વાતો કરતા હતા. અમારી ગેરહાજરીમાં તું વાતો મારા થઈ ઓમી છે. વાત કર, ઓના ઓમી વાત કરવા આવ્યો છી. આ એને વાતો કરે છે એટલે મારે કરવી પડી. એટલે હું કીધું મી એટલે હું હજી વાતો કરી લે. કે તમને બધાને પટાઈ દઈશું ખોડિયા ઈવન એમ કે છે. ચાણે કીધું સરપંચ મીએ. અલ્યા વાત મળી છે અમન. કોને વાત કરી એમ કેજો પેલા. ગમે તેને વાકા કરા તોડને ના કરી. તમે વાપરી છે. લે લોકોની વાતોમાં આવશો ને ખોળા તો ડખો 100% થઈ છે. સર પણ મારા લોકોની વાતોમાં આપવું નહીં. પણ પેલો તો જો બોડાડ્યો. એ રે ને કાલનો તું વાળો પડ્યો કે નહીં પડ્યો, કાલનો ઘેર આવ્યો નહીં. હવામાં 7 વાગ્યાનો આધાર કાળું ભાઈ બે થઈ જશે. આ મોતામાં હોય બેહી રહ્યા છીએ અમે. તમે ગમે તે કરીને ખોળવાન કરો, અમારા હાથમાં આવ્યો ને તો એ રહ્યો જ્યો. પણ પણ ભાઈ એનો હાથમાં નહીં આવે ને તો અમે પાટણમાંથી ખોલી લાવશું બારીને પટાઈ દેવું એમને. પણ હું શું કહું છું ખોળા ભાઈ, કઈ ને કોઈ મોટું કર્યું નહીં. ડોલ ભરીને પાણી સોટ્યું છે ને એટલે ઓનો ન્યાય હાલ દઉં છું હું. ડોલ ભરીને પાણી છોટ્યું એ રે કોઈ નેની વાત છે? કોટભાઈ નહીં તમારી બાયડીનો હાથ પકડ્યો કોઈ. અલે હાથ પકડ્યો દાદા કઈ જુદો કરી નાખ્યો હોય. ભાઈ ખોળા કોઈ ઉકાળવાની જરૂર નહીં, લોહીને ધર કરવાની જરૂર નહીં, કોઈ ઉકાળવાની જરૂર નહીં. તું શાંતિથી વિચારે ને એટલે તને ખબર પડી જાય કે પાણી સોટ્યું છે તો કોઈ મોટું કર્યું નહીં હજી. સરપંચ મગજમાં બીજો કોઈ વિચાર આવતો નહીં, ખાલી મારવાનો વિચાર આવે છે ભગતને. પણ ખોળા તની બુદ્ધિ શક્તિ નહીં. તમારી ડોશી ઉપર છોટ્યું હોય તો તમારી બુદ્ધિ રહે. તમે બોલો જવાબ આલો. તમે બુદ્ધિ ના રહે એટલે ના રે અને એક દાડો સોટાઈમાં હું થઈ જાય. અલ્યા ઓળી હતી તે વળી ડોર ભરીને પાણી સોટ્યું, એ સોટ્યું આવું મેં હું કોઈ પાછું લઈ લેવાનું છે. પણ આ તમે જ કાયદા કર્યા છે આપણા ગામમાં. કયો ડોચે પર પાણી નહીં છોટવાનું. ખોળા મને ખબર છે કાયદો તો મુજ ગળ્યો છે ને આપણે બધા ભેળા હતા, પણ શું કરવાનું કે થઈ ગયું ને ઢળી ગયું. ના ચાલે સરપંચ, ઢળી ગયું. આવી ભૂલ બીજો કરશે ભાઈ. પણ ઘડી ભૂલ ના થાય ખોળા. માણસ હોય ને એક વખત ભૂલ થાય, પણ બીજી વખત ના થાય લે ભૂલ. પણ કહી દો કે રોજ રોજ હોરી આવે સાથે ભૂલ થાય. તું વચ્ચે બોલ્યા કર બોલા સરપંચ બોલી છી ને. ભાઈ સા મારો બોલે જ કે ભાઈ વાકર્યો તારો. બસ ખોળા મારા અમી વાત કર, ના કીધું કોના સરપંચ ભૂલ થઈ જાય ને એની સજાઈ ના આલવાની તમારે. એને મારવાનો છે અમાર. પણ મને તો હું કોઈ નાગૈયો કરી નાખી તો શું સજા આલવાની કોઈ વાત કરી હતી. એ એને નાગૈયો જ કરી હાથે કઈ છોટી છે એને. કારણ કે એની નજર સારી નહીં. એ કોફે તમે બરો સરપંચ આ વાતનો હું ન્યાય કરવાનો ખાલી કરી અલ્યા દો. ન્યાય તો 2 દાડા માલી દઉં છું, તાર તો કશું કરવાનું નહીં. ના કીધું હું બે દાડા પેલો ગોમ મિલ જતો રહે. અલ્યા ગોમ મેલીને જતો રહ્યો, ઘર લઈને તો નહીં જાય કે રહ્યો. એક જ ન્યાય કરો ઈવન અમારા હાથમાં આલ દો કોના ભગત ને. એ તું તો મય નાખી લે. અમે ન્યાય કરી નાખીશું. એ કોઈ સરપંચ ગોડો નહીં, ન્યાય તો સરપંચ 2 દાડે કરજી. તું 3જા દાડે ન્યાય લેવા આવી જજી. જા એડવોકેટ તું ભાઈ, બસ. પેલી વખત તમને ખબર છે ને બાબુડાએ ભગતની ડોશીનો હાથ પકડ્યો તો તમે માફ કરી દીધો તો. એ તમે માફ કરી દો, અમે ના કરીએ. ના તું તો પેલો એક ખરો ને ગોમનો આગેવાન, ના માફ કરી. એ પછી લડવા ને તો તૈયારીઓ કરો પછી. તૈયાર જ છીએ અમે. વાતો કરો, હેડન કરો 3 દાડે ન્યાય મળી જા. ત્રણ દાડે નહીં ન્યાય કરવાનું તો આજના દાડામાં કરી દેજો, નકર ભગત ખોવાઈ ગયો. એટલે ભગત હોય આવવાના તો જોઈ ન્યાય થાય લે. અમે એના પાતાળમાં ખોળી નાખીશું. તો હોજી નાખજો. કોઈ ભાઈ મારી વાત સાંભળો, આ વાતો કોઈ નહીં થાય. આપણે બેડો પેલું જોડો ખોલ હોય ને તો ખોરી લેજો. તું તો ડોન ખરો ને, પાવડો લઈને આવેલો ફોટો ફોડી નાખે. પટાઈ દે હું વાતો જો નહીં સરપંચ રાખજો. એટલી વખત કહી દઉં છું, તમે આજ ન્યાય કરી દો, નકર તમારો એક ભાઈ ઓછો થઈ જશે. કરી નાખો. જેટલા ઓછા કરવા ને એટલી છૂટ છે. નહીં એટલે કરો. મોઢા બોલ્યા પાછા કહેવા ના આવતા. એટલે પછી અમે બંગડીએ પહેરી નહીં બેસી ગયા. પછી અમે જેટલા છે ને એટલા બધા કાપી નાખીશું. એટલા આવ્યા દાણા આવરો છોકરો બાચીને મેલે હો રાખજો. તમારા એ કશું વળે એવું નહીં. અને ભગત અમારા સમાચારમાં એક ભગત ઘરમાં જ છે. એ તો મેદાનમાં ઉતરણ ને ઢાલ તરવા લઈ પછી ખબર પડે. કશું સરપંચ વળે એવું નહીં તમારા એ, ખાલી બોલો એટલું જ છે. તો પછી ના કીધું 3જા દાડા જવાબ મળી જા. તાર તો બેહી રહો હમણાં. ત્રીજા દાડા નહીં, અમારા આજના ન્યાય જોવો. ભગત આવશે તો ન્યાય મળશે, બાકી 2 દાડા ખમી ખાવું પડશે. તમારે હું આજના દાડાનો ટાઈમ આલું છું. એને એટલું કરવાનું છે, ખાલી મોઢું કાળું કરવાનું, ચંપલનો હાર પહેરાવવાનો અને આખા ગામમાં ફેરવવાનો, તો હું એના માફ કરી દઉં.
લે પોણી છોટી માં આટલી સજ્યા ઓ વાહ વાહ તારાથી જે થાય ને એ કરી લેજે તા હેડ ઉપરવાન કર હેડ અમે વધી પેથી કહેવા નહીં આવ નહીં આપું લે સગન બીજી વખત આ સજા તો કોઈ નહીં હો રાજ્ય હોટો પડશે પછી કહી દેજો એ કોનો ઓટો લે હેડ વાન કર મોટું લાલ ચોર કઈ નાખ્યો હેડ વાન કર હેડ હેડ વધી એ તો બધી ખબર પડે છે તમારો પૈસા નહીં ખેતો કાકા, તમે તારા જેવી તો અત્યારે આઈને જતી રહી કશું ફેર ના પડે આજના દાડાનો ટાઈમ આલ્યો છે તમને ના ના જે કરવું હોય ને આજ કરી નાખજો ના ના તું તો ડોન કરો ને ટાઈમ આલીને જતો રહ્યો એટલે એના ભાઈ બીવાઈ જશે અલે ડોનની દાદા છે દાદા ભાઈ ભાઈ હેડ હેડ વધી હેડ પછી હા, દાદા, પછી દાદા મરી જઈએ ડોન તો પછી આ હોટો નહીં આવી તાર વાલો આવશે ગાડી સગલાલો માં ડોન તો યુદ્ધમાં એવો ખોવાઈ જાય ને તો હજુ હાથમાં નહીં આવે પછી એ તો અત્યારથી ખોવાઈ ગયો છે બાબુડો દેખાય છે ના દેખાય મેદાનમાં ખેલાયના બાપને આજો હળો એ તો યુદ્ધમાં ખબર પડશે કોણ ખોવાઈ જાય છે ને બાબુ ખરો ને ચોકન જો ખબર છે પેલું ટેબાળું છેતર્યું ને ઈ જોઈ આવજે રમાડી નાખ્યો છે વેલો ઓળી તા ઈ જોઈ આય અમે બે જણા કાપી છીએ પેલા બાબુડા ઉપાડી આવીને મલમ પટ્ટી કરાય પેલી પછી આવજે લડવા બાબુડાનો તમે બાળે વખોળો એવા નહીં એ તો ના ગોઠા કદી નાકે તું જો હમણાં જોઈ આવશું હું એ તો ના આટલો બધો લડવાનો શોખ હોય ને તો પછી આઈ જો હેડો હોત ના બેસ બેસ આયરા થૂમ કુડાડીને એટલું જ છે કશું ના વળવાનું બોલાય દેશું ના હોય તો બાકી ખાલી ભગત આવે ને પછી ડખો કરી જ નાખવો છે